જે દેશમાં શિક્ષકને માત્ર વ્યવસાય નહીં પરંતુ સાધના માનવામાં આવે છે, ત્યાં એક તત્વચિંતક રાષ્ટ્રપતિની કહાની આપમેળે વિશેષ બની જાય છે. અહીંથી સર્વેપલ્લી રાધાકૃષ્ણનનું જીવન ખુલતું જાય છે. ફેક્ટ: 1 થી 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુત્તણીમાં જન્મેલા રાધાકૃષ્ણનનું બાળપણ સામાન્ય હતું. પરંતુ પુસ્તકો અને પ્રશ્નો સાથે તેમનો સંબંધ અસાધારણ રહ્યો. ફેક્ટ 2: પ્રારંભિક શિક્ષણ મિશનરી શાળાઓમાં થયું અને બાદમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રના અભ્યાસે તેમને ભારતીય તથા પાશ્ચાત્ય વિચારધારાઓ વચ્ચે સેતુ બનાવ્યા. ફેક્ટ 3: કલકત્તા અને ઓક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અધ્યાપન કરતા તેમણે ભારતીય દર્શનને વૈશ્વિક ઓળખ અપાવી. ફેક્ટ 4: રાજનયિક સેવાકાળ દરમિયાન તેઓ સોવિયત સંઘમાં ભારતના રાજદૂત બન્યા, જ્યાં તેમનો બૌદ્ધિક સંવાદ સૌથી મોટી શક્તિ રહ્યો. ફેક્ટ 5: ઉપરાષ્ટ્રપતિ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ તરીકે તેમણે સત્તા કરતાં શિક્ષણ અને નૈતિકતાને વધુ મહત્વ આપ્યું. તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનો વિચાર પણ તેમની વિનમ્ર દૃષ્ટિમાંથી જ ઉપજ્યો. અંતે તેમનું જીવન શીખવે છે કે સાચું નેતૃત્વ પદથી નહીં પરંતુ જ્ઞાનથી જન્મે છે.